મારું નામ ટોયટા નેતવી છે. હું 6ઠ્ઠા ધોરણમાં ભણું છું. હું આજ તમને વીર ભરત વિશે કહીશ. આર્ય સંસ્કૃતિના શ્રેષ્ઠ સમયની વાત છે. એ સમયે કૃતયુગ કે ક્ષત્રિય યુગ કહેવાતો. એ યુગ પર ઋષિમુનિઓનો ઘણો પ્રભાવ હતો. ખરી રીતે તો એ ઋષિ સંસ્કૃતિનો યુગ હતો. સમગ્ર સમાજ એ ધર્મ્ય જીવન જીવનારા નિષ્ઠુર ઋષિમુનિઓના ઉપદેશને માથે ચઢાવતો. ક્ષત્રિયો અને વૈશ્યો સૌ ઋષિમુનિઓની લોકહિતકારી ભાવનાઓ ઝીલતા અને એ ભાવનાઓને આચારમાં મૂકતા. યજ્ઞ ધાર્મિક આચાર વિચારનું કેન્દ્ર હતો. યજ્ઞમાં દેવોની પૂજા પ્રાર્થના થતી. સમાજ હિતના પ્રશ્નોની વિચારણા માટે સૌ ભેગા થતા અને જેને જેની જરૂર હોય તે યજ્ઞમાં તેને મળી રહેતું. આમ દેવપૂજા સમાજનું સંગઠન અને સંપત્તિનું વિતરણ બધુંય યજ્ઞમાં થતું. આર્યના જીવનમાં યજ્ઞ એક ભાવના તરીકે વડાઈ ગયો હતો. ઋષિ સંસ્કૃતિનો યુગ. ઋષિમુનિઓ આશ્રમો મોટે ભાગે વસ્તીથી દૂર અરણ્યોના એકાંતમાં રહેતા. ત્યાં રહી એ આત્મા ચિંતન અને લોકકલ્યાણનું ચિંતન કરતા. લોકો ગ્રામ નગર કે પુરમાં રહેતા. મનુ વગેરે મહાપુરુષોએ ઉપદેશ લેના ધર્મજ્ઞને સૌ અનુસરતા. યજ્ઞ ભાવનાથી સૌ જીવતા. સદાચારને પરધમ માનતા. અત્ય અને સદાચારની મર્યાદાનું પાલન કરતા. વ્યક્તિની સાથે સમગ્ર સમાજના હિતનું સૌ ધ્યાન રાખતા. યજ્ઞ કરતા યજમાન અને ઋત્વિજ સૌ મળી પ્રાર્થના કરતા કે હે જન્યાતા, તારી કૃપા વડે અમારા સમગ્ર રાષ્ટ્રનું યોગ અને ક્ષેમ સદાઓ. અમારા બ્રાહ્મણો તપસ્વી અને તેજસ્વી હો, રાજ્યો શૂરવીર હો, રસ્તીઓ અન્નપૂર્ણા હો, ગાયો ખૂબ દુધાળી હો. અમારી અનુકૂળતા એ વરસાદ વરસો, ફળ ફૂલ ધાન્યની સમૃદ્ધિનો લાભ સૌને મળે. સૌ આ પ્રાર્થનામાં સામેલ થતા. હું તુનો ભેદ ભાગ્યે જ દેખાતો. ઋષિમુનિઓના ઉપદેશ લીધે લોકો સમજતા કે જીવનનું ખરું સુખ સૌને સુખમાં છે. ભેદભાવ વિનાનો સમાજ. આર્યોમાં એ સમયે બે રાજવંશો જાણીતા હતા. સૂર્યવંશ અને સોમવંશ. આ વર્ષોની એક શાખાઓ
આર્ય ભૂમિમાં વિસ્તરી હતી. છે ગાધારની પણ ઉત્તરે સુમેરુથી માંડી